રાજકોટ શહેરમાં વ્યાજખોરોની ઉઘરાણીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। વિશાલ આહિર નામના યુવકે વિજય મકવાણા અને ભાવિશ મકવાણા પાસેથી 40% વ્યાજે 1 કરોડ રૂપિયા લીધા હતા, જેમાંથી તેણે 55 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરોએ રૂપિયા 10 કરોડની માંગણી કરી રહ્યા હતા। આ રકમ પરત ન મળતા વ્યાજખોરોએ ભાડુતી માણસો મોકલીને વિશાલના મોટા ભાઈ અને તેમના સાથી કર્મચારી પર મેટોડા જીઆઈડીસી પાસે જીવલેણ હુમલો કરાવ્યો, જેની ફરિયાદ બાદ મેટોડા જીઆઈડીસી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલો કરાવનાર મુખ્ય કાવતરાખોર સહિત कुल 5 व्यक्तियों की धरपकड़ कर कार्यवाही हाथ धरी है। मुख्य आरोपी विजय मकवाणा विरुद्ध अगाऊ पण 8 जेटला गुना नोंधाई चुक्या है। मारा दीकरा ने विजय मकवाणा ने भावेश मकवाणा बे चकेड़ा में फेरवी અને એમ કહે છે કે તમારે 10 કરોડ રૂપિયા આપવાના। હવે સાહેબ મારી પોઝિશન એવી નથી કે હું એ લોકોને 10 કરોડ આપી શકું। મારે મકાનમાં જે રહું છું ई मारे 50-60 लाख નું મકાન છે, ઈ સિવાય આપણી પાસે મિલકત કાંઈ નથી, તો મારે પૈસા દેવા કે મારતા મારતા કહેલ કે તારા ભાઈ વિશાલે જે વિજયભાઈના પૈસા લઈ લીધા છે તે આપી દેજે એમ કરી તેઓને ગંભીર પ્રકારની ઈજા પહોંચાડેલી છે। આ કામે તાત્કાલિક મેટોડા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 109 વગેરે મુજબ એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે અને આ ગુનાના મુખ્ય આરોપી વિજય નારાયણ મકવાણા રે રાજકોટ તથા બીજા 4 અજાણ્યા માણસો एम टोटल 5 माणसों ने आ गुनाना कामे अटक करवामां आवेला छे। दाहोदथी समाचार। राचरडा गामे सरकारी जमीननी मापणी गैरकायदेसर कब्जो होवानी उठी हती फरियाद। जमीन कौभांड बाद जागृत बनी जता ग्रामजनों जनताने लईने सतर्कताथी दबाण सामे आव्युं। सरपंच अने तंत्रनी हाजरीमां मापणी शरू कराई। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં સરકારી યોજનાનો લાભ ખોટી રીતે મેળવવાનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે। બોકરવાડા ગામના રહેવાસી વિષ્ણુપ્રસાદ કાંદાસ આચાર્યએ પોતાની ઊંચી આવક છુપાવીને પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ 1 લાખ રૂપિયાની સહાય ગેરકાયદેસર રીતે મેળવી હોવાનું ખુલ્યું। આરોપીએ વર્ષ 2018માં માત્ર 47,000 રૂપિયાની આવક દર્શાવીને આવકનું પ્રમાણપત્ર મેળવ્યું હતું, જ્યારે હકીકતમાં તેની આવક 4 લાખથી વધુ હતી। તલાટી કમ મંત્રી દીક્ષિત કુમાર નરોત્તમદાસની ફરિયાદ બાદ વિસનગર પોલીસે ગુનો દાખલ કર્યો છે। मकान मालिकનું નામ વિષ્ણુપ્રસાદ આચાર્ય છે। તેને 2018-19 માં તારીખ 2/11/2018 ના રોજ ખોટું પંચનામાને આધારે તાલુકા વિકાસ અધિકારીનો આવકનો દાખલો 47,000 નો લીધેલો હતો અને તેનો ઉપયોગ સમાજ કલ્યાણ વિભાગમાં કરી અને પંડિત દીનદયાળ આવાસ યોજનાનો લાભ લીધો હતો। આ માણસ પોતે ગાડી પણ ધરાવતો હતો, સુખ સાહેબની પણ ભોગવે છે, પરંતુ આ સાચો લાભાર્થી ન હતો। છેતરપિંડી અંગેનો 420 મુજબનો ગુનો પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે। તેમાં વિગતો એવી છે કે આરોપી જે વિષ્ણુપ્રસાદ આચાર્ય છે તેઓએ 2018ની અંદર તેમનો આવકનો દાખલો 47,000નો તેઓએ કઢાવેલો હતો, જ્યારે એ જ સમય દરમિયાન તેઓના ઇન્કમ ટેક્સ રિટર્ન તેઓએ 4.5 લાખ આસપાસના ભરેલા હતા। कांग्रेस द्वारा आयोजित खेडूत आक्रोश यात्रा बोटाद जिल्ला में आई पहुंची है, जेमां कांग्रेस नेता भरतसिंह सोलंकी सहित आगेवानो जोड़ाया था। यात्रा बोटाद शहर खाते पहुंचता यात्राનું भव्य स्वागत करवामां આવ્યું। सन्मान साथे कांग्रेस नेता भरतसिंह सोलंकीए सरकार पर प्रहार पण कर्या। તેમણે ચીમકી ઉચ્ચારી કે સરકાર ખેડૂતોના દેવા માફ કરે, નહીતર આગામી સમયમાં ખેડૂતો ભાજપને જડબાતોડ જવાબ આપશે। આજે આ ખેડૂત આક્રોશ રેલીમાં અમે ખેડૂતોની સાથે ઊભા રહી ફરીથી સરકારને ચેતવણી આપીએ છીએ, દેવા નાબૂદીનું કામ કરે, નહીં તો આવનારા સમયમાં ગુજરાતના ખેડૂતો ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપશે। ભાવનગર સહિત રાજ્યભરમાં કિસાનોને હાલ કસ્તુરી રડાવી રહી છે, ત્યારે તેને લઈને આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બીજી તરફ ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો આજથી રાજ્યવ્યાપી શુભારંભ થયો છે। ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો આજથી રાજ્યવ્યાપી શુભારંભ થયો છે, ત્યારે ગાંધીનગરના દહેગામમાં ટેકાના ભાવે ખરીદી કામગીરીની કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુલાકાત કરી હતી। સાથે જ ટેકાના ભાવે વેચાણ માટે આવેલા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો। આ સંવાદ દરમિયાન ખેડૂતોએ બજાર કરતાં પણ વધુ ભાવે જણસીની ખરીદી કરવાના ખેડૂત હિતલક્ષી નિર્ણયની સરાહના કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। તો
તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખુદ કૃષિ મંત્રી પહોંચ્યા હતા. એ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કૃષિ મંત્રી તરફથી કે જે ખેડૂતોને ટેકાના ભાવે મગફળીની વાત સરકાર તરફથી કરવામાં આવી હતી તે કઈ રીતે કામકાજ ચાલી રહ્યું છે, સુચારુ રૂપે તે કામકાજમાં કોઈ પણ અડચણ ન આવે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું કૃષિ મંત્રી તરફથી. આ તરફ પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો. પોરબંદરમાં કુલ 35,106 જેટલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 125 મણ મગફળી લેવામાં આવશે. પ્રથમ દિવસે 3 જેટલા ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા માટે પહોંચ્યા હતા પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે. રાજ્ય સરકારે તાજેતરમાં 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું, જેનાથી ખેડૂતોને મોટી રાહત મળી. આ તરફ હવે પશુપાલકો પણ સરકાર પાસે સહાય પેકેજની માંગ કરી રહ્યા છે. ઓક્ટોબર મહિનાના કમોસમી વરસાદે વઢવાણ, મૂળી, ચોટીલા, લખતર અને પાટડી તાલુકાના પાકને જ નહીં પરંતુ ઘાસચારાને પણ ભારે નુકસાન પહોંચાડ્યું, જેના કારણે લીલો અને સૂકો ઘાસના ભાવમાં ડબલ વધારો નોંધાયો છે. કમોસમી વરસાદ થયો છે, બરાબર, એમાં ઘાસચારો કે અન્ય નુકસાન ખેડૂતને આવ્યું છે એવું ને એવું માલધારીને પણ અસર પડી છે. તો માલ નિભાવવા માટે સરકારને વિનંતી છે કે અમને સહાય આપે અને એનું કંઈ વળતર આપે કે ભાઈ અમારે અત્યારે ઘાસચારો બહુ મોંઘો થઈ ગયો, જે ખેડૂતનો ઘાસચારો બગડ્યો એમાં અમને નુકસાન તો છે જ. અત્યારે આ ભાવ જે લીલા ખડમાં અને સૂકા ખડમાં જે વધારો થયો હોય, માલધારી ફૂલ પરેશાન છે અને એટલા બધા હેરાન છે એની વાત જવા દો. એમ ખેડૂતને નુકસાન થયું એટલે માલધારીને નુકસાન થયું છે. ખાલી એકલા ખેડૂતને નુકસાન નથી કે તમે અત્યારે બધાની માંગ છે બરાબર ખેડૂતોને કે અમને સહાય આપો, અમારો પાક ધિરાણ માફ કરો, તો માલધારીનું શું